ટાર્ગેટના નામે પોસ્ટલ અને જીડીએસ કર્મચારીઓ પર થતું શોષણ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી વિવિધ માંગણીઓ. ભારતીય ડાક કર્મચારી મહાસંઘ દ્વારા યોજાયેલા રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં અમરેલી ડાક કર્મીઓ જોડાયા હતા. અમરેલી ડાક કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેઓની મુખ્ય માંગણીઓ જેવી કે ટાર્ગેટના નામે પોસ્ટલ અને જીડીએસ કર્મચારીઓ પર થતું શોષણ તાત્કાલિક બંધ કરવામાં આવે, રેલ ડક સેવા અને મેઇલ હેન્ડલિંગની જૂની વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવામાં આવે તથા ખાનગીકરણ તરફ દોરી જતી નીતિઓ પાછી ખેંચવામાં આવે. પોસ્ટ વિભાગ, આરએમએસ, એમએમએસ અને સિવિલ વિંગની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે. વિભાગમાં વધતા ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પોસ્ટલ એકાઉન્ટના વિકેન્દ્રીકરણ અને પીએસસીઓ પીએઆરઓના વિલય જેવી કર્મચારી વિરોધી પ્રક્રિયાઓ બંધ કરવામાં આવે તેમજ એમએમએસ, આરએમએસ, પોસ્ટલ એકાઉન્ટ્સ અને પીએસસીઓ પીએઆરઓનું કેડર ફેરવવામાં આવે. હું પરેશ કુમાર મહેતા, ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ એસોસિએશન ગ્રુપ સીનો ડિવિઝન સેક્રેટરી છું. અત્યારે અમે છેલ્લા 7 દિવસથી 20 તારીખથી 27 તારીખ સુધી કાળી પટ્ટી બાંધી. અમારો વિરોધ માત્ર એ છે કે કર્મચારીઓને જે શોષણ કરવામાં આવે છે, કે જે અમાનવીય દબાણ કરી અને ખોટા એકાઉન્ટો ખોલી ડિપાર્ટમેન્ટને આવક બતાવવાનો જે કિમિયો અજમાવવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં આવે અને અમારી મેલ જે પદ્ધતિ જૂની જે હતી આરએમએસની એ ખતમ કરીને નવી પદ્ધતિ લાવી અને મેલ્સમાં કેમ વિલંબ થાય એવા નિર્ણયો જે લેવામાં આવે છે એ તાત્કાલિક ખતમ કરી અને બદલતા યુગ સાથે ડિપાર્ટમેન્ટ કદમ મિલાવે, અમારું હિત જળવાય અને ડિપાર્ટમેન્ટનું હિત જળવાય, એ જ અમારી આશીષ છે, એ જ બધી અમારી માંગો છે. હા, મારું નામ છે હિતેશ કુમાર ત્રિવેદી, પી અમરેલી એચઓ. હવે અમારી મુખ્ય માગણી યુનિયન એવી છે કે જે ગ્રામીણ લેવલે જે અમારા કર્મચારી સ્ટાફ છે, જીડીએસ સ્ટાફ છે, એને આમ ગણો તો કોઈ એટલા બધા લાભ નથી મળતા કે જે બધા સરકારી કર્મચારીઓને પૂરેપૂરા મળવા જોઈએ. પણ એની ઉપર જે ટાર્ગેટનું નામે એક પ્રેશર આપવામાં આવે છે. હકીકતે ભારતીય ટપાલ વિભાગથી સેવાનું ખાતું છે, તો સેવામાં તો સેવાનો ટાર્ગેટ હોવો જોઈએ. તો આજે એવું છે કે દરેક ગામડાને એક સરખો ટાર્ગેટ આપવામાં આવે છે કે માનો કે કોઈ ગામની વસ્તી 1500 છે તો એને પણ એટલા જ ટાર્ગેટ આપવામાં આવે છે કે જેની વસ્તી પછી 3500ની છે. તો આજે ટાર્ગેટના નામે જે ટોર્ચરિંગ કરવામાં આવે છે તો એના માટે અમારું જે યુનિયન છે આપણું એ છે એ અવાજ ઉઠાવી રહ્યું છે.